હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? સ્વાગત છે તમારું મારી આ ચેનલ ધ સેવિકા વેમાં. તો ફાઇનલી આપણી નોટિફિકેશન આવી ગઈ છે અને મને આશા છે કે તમે બધાએ ફોર્મ ભરી દીધું હશે. પ્લસ જોડે જોડે તૈયારી પણ બહુ જ સારી રીતે ચાલુ કરી દીધી હશે. તો આજે હું તમારા માટે અમુક યોજનાઓ લઈને આવી છું કે જે આઈસીડીએસ અંતર્ગત ચાલે છે અને ઘણા ખરા સવાલો તમે કમસે કમ 10 માર્ક્સ તો તમે આમાંથી કવર અપ કરી જ શકશો. જો તમે આ યોજના વ્યવસ્થિત રીતે સમજી જશો તો એક્ઝામમાં ગમે તેવું ફેરવીને સવાલ પૂછશે તો પણ આપણને ક્યાંય તકલીફ નહીં પડે. તો ચલો ફરીથી આપણે જોઈએ છે કે યોજનાઓમાં આઈસીડીએસ અંતર્ગત કઈ કઈ યોજનાઓ ચાલે છે અને કોને કોને કયા કયા લાભો મળે છે. તો આઈસીડીએસ અને આંગણવાડીમાં જે સેવાઓ આપે છે એ આજે આપણે જોવાનું છે. તો આઈસીડીએસ સેવા વિશે આપણે આગળ વાત કરી હતી કે આઈસીડીએસ છે એ મહિલા અને બાળ વિકાસ અંતર્ગત ચાલે છે અને એની અંતર્ગત છે જે આંગણવાડી. તો એમાં જે સગર્ભા માતા હોય કે પછી બાળકો હોય, કિશોરી હોય, ધાત્રી માતા હોય, દરેકને બધા જ પ્રકારની સહાય આપવામાં આવે છે. એનો મુખ્ય મેઇન ઉદ્દેશ્ય છે તો પાયાનો ઉદ્દેશ આપણે જોવા જઈએ તો એનો મેઇન ઉદ્દેશ્ય છે કે સ્વસ્થ માતા સશક્ત બાળક. અને આઈસીડીએસની સ્થાપના આપણે પહેલા જોયેલું હતું કે જે 2 ઓક્ટોબર 1975 ના રોજ શરૂઆત થઈ હતી અને તેજગઢ ગામથી એની શરૂઆત થઈ હતી જે છોટાઉદેપુરમાં આવેલું છે. એના મેઇન જે લાભાર્થી છે એમાં જોવા જઈએ તો 0 થી 6 વર્ષના બાળકો આવે છે, સગર્ભા ધાત્રી માતા આવે છે, સગર્ભા સ્ત્રીઓ આવે છે, ધાત્રી માતા આવે છે અને કિશોરી, જે આમાં લખેલું નથી પણ હું તમને કહી દઉં છું કે કિશોરીઓનો પણ સમાવેશ થાય છે મેઇન લાભાર્થીમાં. એનો મેઇન ઉદ્દેશ્ય બાળકોના પોષણ અને સ્વાસ્થ્યમાં કાયમી માટે સુધારો કરવાનો છે. આપણે જોવા જઈએ તો આઈસીડીએસમાં ટોટલ સેવા હોય છે તો સેવા 6 આપવામાં આવે છે, જેમાં આરોગ્ય તપાસ હોય છે, પૂરક પોષણ હોય છે, રસીકરણ હોય, રેફરલ સેવા હોય, પોષણ અને સ્વાસ્થ્ય શિક્ષણ આપવામાં આવે. પ્લસ જે 3 થી 6 વર્ષના બાળકો છે કે જેમને આપણે આગળ સ્કૂલમાં મૂકવાના છે તો એ લોકો માટે પૂર્વ શાળા શિક્ષણ આપવામાં આવે છે. બીજું મેઇન જોવા જઈએ તો આઈસીડીએસમાં જે આંગણવાડી છે એમાં જ આપણને ટેક હોમ રાશન આપવામાં આવે છે. ટેક હોમ રાશન છે તો એ 6 માસથી 3 વર્ષના બાળકો માટે હોય છે, સગર્ભા ધાત્રી માતા માટે હોય છે અને કિશોરીઓ માટે હોય છે. તો જે 6 મહિનાથી 3 વર્ષના બાળકો હોય છે એમને આપવામાં આવે છે, એનું નામ બાલભોગ છે. સગર્ભા અને ધાત્રી માતાને આપવામાં આવે છે એનું નામ માતૃશક્તિ છે, જે 1 કિલોનું પેકેટ હોય છે. અને એની પછી કિશોરીઓને આપવામાં આવે છે તો એ પૂર્ણાશક્તિ છે. તો પૂર્ણાશક્તિ છે એ પણ રાઈટ 1 કિલોનું જ હોય છે THR, અને દર ચોથા મંગળવારે આંગણવાડી કેન્દ્રથી વિતરણ કરવામાં આવે છે. પ્લસ જે નાના બાળકો છે જે આંગણવાડીમાં આવતા હોય 3 થી 6 વર્ષના બાળકો, આપણે હમણાં વાત કરી કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ 3 થી 6 વર્ષના બાળકને આપવાનું હોય છે, તો એ બાળકોને ગરમ નાસ્તો અને ભોજન પણ આંગણવાડીમાં જ આપવાનું હોય છે. આ છે 1000 દિવસની મહત્તા, મગજ અને શરીરના વિકાસનો પાયો. તો આ શું છે 1000 દિવસ? તો 1000 દિવસ છે એ માતા જ્યારે પ્રેગ્નન્ટ બને છે તો એના શરીરમાં અમુક ફેરફારો આવે છે. પછી 9 મહિના સુધી એ ફેરફારો જોડે જ એને રહેવાનું હોય છે અને 9 મહિના દરમિયાન જ બાળકનો જે પૂર્ણ વિકાસ થવાનો હોય છે એ ગર્ભાવસ્થા દરમિયાન થાય છે. તો એ પ્રમાણે 1000 દિવસનો ટાર્ગેટ રાખીને એને મેઇન અનુલક્ષીને એ પ્રમાણે જ માતાને પોષણ આપવાનો ખ્યાલ વિકસાવ્યો છે. તો જે 1000 દિવસની ટાર્ગેટ છે એ યોજનાનું નામ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના છે. એમાં 9 મહિનાની સગર્ભાવસ્થા એટલે કે 270 દિવસ હોય છે અને પછી પ્લસ બાળક 2 વર્ષનું જ્યાં સુધી થાય છે ત્યાં સુધીમાં એને 2 કિલો ચણા છે, 1 કિલો તુવેરની દાળ છે, 1 લીટર તેલ છે, એ બધું આપવાનું હોય છે. તો મેઇન આનો હેતુ શું છે? તો મેઇન હેતુ એ છે કે બાળકના મગજ અને શારીરિક વિકાસ માટે આ સૌથી મહત્વપૂર્ણ ગાળો છે અને આથી જ આ સરકાર 1000 દિવસમાં વિશેષ પોષણ સહાય પૂરી પાડે છે, તમને મેં આગળ જણાવ્યું એ પ્રમાણે. તો આ યોજનાનું નામ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના છે, જેને ટૂંકમાં MMY. તો આપણને આ રીતે પણ પૂછી શકે કે MMY નું ફૂલ ફોર્મ શું છે? તો આપણે આ યાદ રાખવાનું છે કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના છે એ જ MMY છે. એના મેઇન લાભાર્થી કોણ કોણ હોય છે? તો લાભાર્થીમાં જોવા જઈએ તો સગર્ભા અને ધાત્રી માતા હોય છે. 1000 દિવસ સુધી એ લોકોને આમાં સહાય મળે છે. માતાના પોષણ સ્તરમાં સુધારો કરવો એ એનો મેઇન હેતુ છે. તો આગળ જણાવ્યું એ પ્રમાણે એમાં 2 કિલો ચણા હોય, 1 કિલો તુવેરની દાળ હોય છે અને 1 લીટર સિંગ તેલ હોય છે. આ લાભ છે તો મેઇન એ બાળક જ્યારે માતા સગર્ભા બને છે ત્યારથી શરૂ કરીને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી સતત મળતો રહે છે.
તો આપણે જોયું તો ટીએચઆર છે તો એમાં કયું ટીએચઆર કોની માટે? તો મેં તમને આગળ જ વાત કરી એ પ્રમાણે, જેમ કે બાલભોગ છે તો એ બાળકો માટે હોય છે. તો કયા બાળકો છે? તો એ 6 માસથી 3 વર્ષ સુધીના બાળકો હોય છે, એમને એ ટીએચઆર આપવાનું હોય છે. પ્લસ પૂર્ણાશક્તિ છે તો એ પણ ચોથા મંગળવારે, મહિનાનો જે ચોથો મંગળવાર હોય છે એને વિતરણ દિવસ પ્લસ પૂર્ણા દિવસ બંને તરીકે ઉજવવામાં આવે છે. તો એમાં ચોથા મંગળવારે વિતરણ દિવસે કિશોરીઓને પૂર્ણાશક્તિ આપવામાં આવે છે, જે 11 થી 18 વર્ષની હોય છે. એ મેઇન કિશોરી છે એ જ આવતીકાલની માતા બનવાની છે. તો આપણે શરૂઆત જ ત્યાંથી થાય છે કે એ લોકોને પોષણક્ષમ આહાર પૂરો પાડી શકીએ આપણે. આગળ આવે છે તો માતૃશક્તિ. તો માતૃશક્તિ છે કોને આપવામાં આવે છે? તો સગર્ભા અને ધાત્રી માતાને, જે 1000 દિવસ સુધી આપવાનું હોય છે, અને એ પણ એક ટીએચઆર પેકેટ જ છે. તો આપણને આવું પણ પૂછાઈ શકે છે કે માતૃશક્તિ છે તો એના લાભાર્થી કોણ કોણ છે? તો આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે મેઇન સગર્ભા અને ધાત્રી માતા માટે માતૃશક્તિ યુઝ થાય છે. આર્થિક સહાયમાં જોવા જઈએ તો માતૃવંદના યોજના છે, જે PMMVY યોજના તરીકે ઓળખાય. આનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. તો આપણે આ યાદ રાખવાનું છે કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, એનું મેઇન લક્ષ્ય જે માતા છે એનું આરોગ્ય અને પોષણ માટેનો છે. અને એવું પૂછવામાં આવે કે જે PMMVY યોજના છે તે શેના માટે કાર્યરત છે? તો જે મજૂરી કરતી માતા હોય છે એ જ્યારે સગર્ભાવસ્થામાં હોય ત્યારે જે કામ કરતી હોય છે એ કામ નથી કરી શકતી, તો એને પોષણક્ષમ આહાર પણ મળી રહે એ આંગણવાડીમાં જોવામાં આવે છે. પ્લસ એના મજૂરીમાં જે દિવસો પડે છે એની ભરપાઈ કરવા માટે આ PMMVY યોજના છે, જેમાં માતાને અત્યારે 5000ની સહાય મળે છે. અને એનું ફોર્મ છે એ આંગણવાડી ખાતેથી જ ભરાતું હોય છે. પછી બીજી યોજના ICDSમાં ગણે તો એ છે વહાલી દીકરી યોજના. વહાલી દીકરી યોજનામાં એવું છે કે જે 2019 પછી જે પણ દીકરીઓ જન્મી છે એ દીકરીઓને દીકરીના ભવિષ્ય અને શિક્ષણ માટે આ યોજનાનો લાભ મળે છે. અને એમાં દીકરીઓનો જન્મદરનો વધારો. આપણને સવાલ એમ કરવામાં આવે કે વહાલી દીકરી યોજના શેના માટે છે? તો વહાલી દીકરી યોજના છે એ દીકરીઓના જન્મદરનો વધારો કરવા અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેની યોજના છે. એમાં દીકરી જ્યારે જન્મે છે તો એ પહેલા ધોરણમાં આવે ત્યારે 4000, 9મા ધોરણમાં આવે ત્યારે 6000, અને 18 વર્ષની થાય છે દીકરી ત્યારે એને ટોટલ 1 લાખ રૂપિયા મળે છે. તો આ જોઈને આપણે એમ કહી શકીએ કે વહાલી દીકરી યોજના છે એના અંતર્ગત દીકરીઓને કેટલો લાભ મળે છે? તો 1,10,000ની રકમનો એને લાભ મળતો હોય છે, આમ ટોટલ રકમ જોઈએ તો. પછી આવે છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, જે મેં હમણાં તમને વાત કરી જ છે કે જે પહેલી વખત જે માતા બનતા હોય અને બીજી વખત જો દીકરીનો જન્મ થાય તો એની લાભાર્થી હોય છે. એનો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે આર્થિક નુકસાનની ભરપાઈ કરવી અને પોષણ માટે આર્થિક મદદ કરવી. તો એનું જે પણ રકમ આપવામાં આવે છે 5000 રૂપિયા, તો એ ડાયરેક્ટ જે માતા હોય છે એના એકાઉન્ટમાં જમા થાય છે. એ ડીબીટી દ્વારા, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા થાય છે. વહાલી દીકરી યોજના મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે છે કે જ્યારે પહેલા ધોરણમાં બાળકી આવે છે ત્યારે એને 4000 રૂપિયા મળે છે, 9મા ધોરણમાં 6000 રૂપિયા મળે છે, અને 18 વર્ષની થતા એને 1 લાખ રૂપિયાની સહાય મળતી હોય છે. પછી આગળ અગત્યની યોજના જોઈએ તો એ છે પૂર્ણા યોજના, જે કિશોરીઓના સશક્તિકરણ માટેની યોજના છે. આમાં આપણે શું યાદ રાખવાનું છે? આમાં આપણે મેઇન પૂર્ણાનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, જેમાં પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ એનિમિયા ઇન એડલ્ટન્ટ. તો આ માટેનું ફૂલ ફોર્મ તમારે અત્યારથી યાદ કરતું રહેવાનું કે જેથી કરીને તમે એક્ઝામમાં ભૂલી ના જાઓ. પૂર્ણાનો મેઇન હેતુ શું છે? આયર્ન ફોલિક એસિડની ગોળીઓ છે એ લોકોને ગળાવવામાં આવે છે, પોષણ અને સ્વાસ્થ્ય શિક્ષણ આપવામાં આવે છે, પ્લસ કૌશલ્ય વર્ધન, એટલે કે જેમાં પણ એ લોકોને ઇન્ટરેસ્ટ હોય એની તાલીમ પૂરી પાડવામાં આવે છે, જેથી કરીને કિશોરીઓનો સર્વાંગી વિકાસ થાય. આંગણવાડી મેઇન આમ જોવા જઈએ તો આપણા ગામનું હૃદય છે. અને જે પ્રમાણે સેવા આ જેટલી પણ યોજનાઓ જોઈ એ બધી જે યોજનાઓનું અમલીકરણ છે તો એ આંગણવાડી દ્વારા જ પૂરું પાડવામાં આવે છે. એટલે આપણે આમ જોવા જઈએ તો એને ગામનું હૃદય અને સેવાઓનું કેન્દ્ર કહેવામાં આવે છે. તો આંગણવાડી કાર્યકર અને તેડાગર દ્વારા બાળભોગ અને ગરમ ભોજન આપવામાં આવે છે. માતૃશક્તિ અને MMY કીટ છે એ આપવામાં આવે છે. બાળકનું રસીકરણ અને આરોગ્ય તપાસ હોય છે. પૂર્ણા યોજના અંતર્ગત માર્ગદર્શન હોય છે. અને PMMVY અને વહાલી દીકરી યોજનાના ફોર્મ પણ આંગણવાડીમાં જ ભરાતા હોય છે. આમ ગામડાના સ્તરમાં જ આરોગ્ય અને પોષણનું નિરીક્ષણ કાર્યકરોના માધ્યમથી જ શક્ય બને છે, એવું આપણે કહી શકીએ છીએ. તો ICDS છે એ માત્ર યોજનાઓનો સમૂહ નથી, પણ એ બાળકો અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટેનો મજબૂત પાયો છે. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો એ આંગણવાડી માળખાનું મુખ્ય લક્ષ્ય છે. એટલે દરેક સ્વસ્થ સમાજની શરૂઆત છે એ સ્વસ્થ માતા અને પોષિત બાળકથી જ થાય છે. તો એટલું આપણે સમજી શકીએ છીએ. તો આજના માટે આટલી યોજના બહુ છે. તો તમે જ્યારે પણ ફ્રી પડો ત્યારે આ યોજનાની નોટ્સ બનાવી લેજો.
અને પ્લસ રોજ જોતા રહેજો કે જેથી કરીને એક્ઝામમાં કન્ફ્યુઝ ના થવાય અને આમાંથી આપણે જેટલા બને એટલા માર્ક્સ કવર અપ કરી શકીએ અને મેરિટમાં નામ લાવી શકીએ. ચલો તો આગળ મળીશું બીજા લેક્ચરમાં. થેન્ક યુ. બાય.